ભાવનગર ભાજપમાં જૂથવાદનો ડખો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। થોડાક સમય પહેલા ભાવનગરના પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયાએ ગઢડાના એમએલએ શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા। તો હવે આ બાબતે ભાવનગરના પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયાને શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી છે। આમ હવે ભાવનગર ભાજપમાં ભડકાની સ્થિતિ બની ગઈ છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે, કેમ કે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયાને ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગની નોટિસ ફટકારી છે। આ નોટિસ એટલે ફટકારવામાં આવી છે કેમ કે તેમણે ગઢડાના એમએલએ શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। આ આરોપ મુકેશ લંગાડિયાએ જાહેર મંચ પરથી લગાવ્યા હતા। તો હવે આ કારણે જિલ્લા ભાજપે મુકેશ લંગાડિયાને શિસ્તભંગની નોટિસ ફટકારી હોય તેવું લાગી રહ્યું છે। સૌપ્રથમ આપણે એ સાંભળીએ કે ભાવનગરના પૂર્વ બીજેપી પ્રમુખ મુકેશ લંગાડિયા શું બોલ્યા હતા। કેનાલોના કામમાં રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર, ખાણચાળીના તળાવ આવે, ખાણચાળીના ચેક ડેમો આવે, મળતિયા 5 લોકો રિયાઈ તળાવો વેચી લે। આ વખતે તમને હું લિસ્ટ આપું ને ભાઈબંધો, એક જગ્યાએ જીસીબી હાલ્યું નથી આમને નામ, અને બિલ લખાઈ ગયા છે સુજલામ સુફલામ યોજના। આ લોકોનું હજી જે જીત રહ્યું ને જોખમાય છે ને એના પેટમાં બળતરા ઉપડી છે। વલભીપુરની જનતાને વોટ ન સમજે, કાર્યકર્તાને વોટ ન સમજે। આના તબક્કે હું કહું છું કે આની તપાસ આ વખતના જે સુફલામ ને તપાસ રહી થશે ને થશે। અને બિલ જ્યાં લઈ જાય છે ને તો પોલીસ કેસ પણ થશે ને થશે। એના માટે આંદોલન કરવું પડે તો આંદોલન કરશું। હવે સમજીએ કે આખો મામલો શું છે। તો થોડાક સમય પહેલા પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયાના અધ્યક્ષસ્થાને સેવા હી સંગઠન દ્વારા સરપંચોનું સન્માન સમારોહ આયોજિત હતું, જેમાં વલભીપુર તાલુકાના 54 પૈકી 37 સરપંચ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયાએ સંબોધન દરમિયાન ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે નારાજગી વ્યક્ત કરી હતી। એટલું જ નહીં, એમએલએ શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવ્યા હતા। તો હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાડિયાને શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી છે। ગુજરાત બીજેપીમાં અન્ય જગ્યાઓએ પણ જૂથવાદની બૂમો ધીરે ધીરે બહાર આવી રહી છે। જેમ કે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ટાવર લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ એમએલએ હાર્દિક પટેલે નારાજગી વ્યક્ત કરી હતી, કેમ કે આ ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના માત્ર 28 કોર્પોરેટરમાંથી 9 કોર્પોરેટર હાજર રહ્યા હતા, જેને પગલે વિરમગામના એમએલએ હાર્દિક પટેલે મંચ પરથી આ ગેરહાજર કોર્પોરેટરોને ટોણો માર્યો હતો। આમ વિરમગામ ભાજપમાં આંતરિક ડખો સપાટી પર આવી ગયો છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।